ગુજરાત ન્યૂઝ રાજકોટમાંથી મહત્વપૂર્ણ સમાચાર। દિવાળીના તહેવારોમાં વધતી ભીડને સંભાળવા માટે એસટી દ્વારા 100 થી વધુ બસો દોડાવવામાં આવશે, જ્યારે રાજકોટ શહેર માટે ખાસ 20 એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવી છે। મુસાફરોની ટિકિટ માટે લાંબી કતારમાં ઊભા રહેવું ન પડે તે માટે જીએસઆરટીસી દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવી શકશે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। આગામી તહેવારોને ધ્યાને લઈ રાજકોટ એસટી વિભાગ દ્વારા 100 જેટલી એક્સ્ટ્રા બસોનું છે એ આયોજન કરવામાં આવેલું છે, જેમાં ખાસ કરીને રાજકોટથી અમદાવાદ તરફ, રાજકોટથી દાહોદ પંચમહાલ તરફ, રાજકોટથી ભુજ તરફ આ તમામ જગ્યાએ છે એ આપણે એક્સ્ટ્રા બસોનું દોડાવવામાં આવશે। અને જેમાં રાજકોટની અંદર અમારા દ્વારા છે 20 એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવેલું છે, મોરબીની અંદર 10 બસો ફાળવવામાં આવેલું છે, ગોંડલની અંદર 15 બસો ફાળવવામાં આવેલી છે। આમ તમામ જગ્યાએ તહેવારોને ધ્યાને લઈ એક્સ્ટ્રા બસો અને એક્સ્ટ્રા સ્ટાફનું છે એ આયોજન કરી દેવામાં આવેલું છે। મુસાફરોને અગવડતા ન પડે તેના માટે છે જીએસઆરટીસી મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ઓનલાઈન રિઝર્વેશન છે એ કરાવી શકશે, અને www.gsrtc.in વેબસાઇટ ઉપરથી પણ અમારી એક્સ્ટ્રા ટ્રીપો છે એ ઓપન કરી દેવામાં આવેલી છે, તો તેના ઉપરથી પણ બુકિંગ છે એ કરી શકશે। આપણે હાલ અમે ચેક કરેલું છે તે પ્રમાણે એડવાન્સ બુકિંગની અંદર ઘસારો ખૂબ જ સારા એવા પ્રમાણમાં છે, અને આગામી 16 તારીખથી જે અત્યારે છે તેનાથી પણ એડવાન્સ બુકિંગમાં વધારે પડતો નોંધપાત્ર વધારો છે જોવા મળેલો છે। ગયા વર્ષની સરખામણીમાં હજી જોઈએ તો એ આપણે જ્યારે તહેવારો પૂર્ણ થતા હોય છે ત્યારબાદ અમે એની વિગતો છે એ તૈયાર કરતા હોય છે, તો એ પછી અમે તમને આપી શકીએ। દિવાળી પહેલાં છે એ આપણે દાહોદ પંચમહાલ તરફ વધુ ઘસારો થાય છે, અમદાવાદ તરફ થાય છે, અને દિવાળીના તહેવારો પૂર્ણ થઈ ગયા પછી આપણે સૌરાષ્ટ્રની અંદર લોકલ ટ્રાફિક જે નીકળે છે એમાં રાજકોટથી જૂનાગઢ તરફ, દ્વારકા તરફ, રાજકોટથી મોરબી તરફ અને રાજકોટથી ભાવનગર તરફ છે એ વધારાનો એક્સ્ટ્રા ટ્રાફિક છે એ થવા પામતો હોય છે।